હેડલાઇન ન્યૂઝ વિકાસ વેધડક બરોડા ડેરી ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજીના પ્રેસ કોન્ફરન્સ બાદ ખાન ખનીજ વિભાગ જાગ્યું. કુલદીપસિંહ રાહુલજીએ રેતી ખનન થતું હોવાના આક્ષેપ કર્યા હતા. તે બાદ રેડ કરવામાં આવી. બરોડા ડેરી ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય સામે કુલદીપસિંહે મોરચો માંડ્યો છે. જેમાં કુલદીપસિંહે કેતન ઇનામદાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. કુલદીપસિંહ રાહુલજીએ કેતન ઇનામદાર દ્વારા રેતી ખનન કરવામાં આવતું હોવાના આક્ષેપો કર્યા હતા. જ્યારે ચર્ચા છે કે પ્રેસ કોન્ફરન્સ બાદ ખાન ખનીજ વિભાગ સફાળું જાગ્યું હતું અને ખનીજ વિભાગ દ્વારા સાવલી તાલુકાના ખાંડી પોઈચા ગામે રેડ કરવામાં આવી હતી, જેમાં મહીસાગર નદીમાં રેતી ખનન ઝડપાયું હતું. જ્યારે લાખોનો મુદ્દામાલ જપ્ત કરી ભાદરવા પોલીસ સ્ટેશને રેડમાં પકડાયેલા વાહનો પણ સીઝ કરવામાં આવ્યા હતા. જ્યારે ઓચિંતી રેડ પડતા ભાદરવા પંથકના ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज विकास वेधड़क